મારું નામ છે રૂપેશ, હું છું તમારો મિત્ર અને હોસ્ટ. સ્વાગત છે આપનું આપણી પોતાની ચેનલ વોટક્યુબ પર. વડોદરામાં એક ટ્રેન્ડ શરૂ થયો છે કે મસ્ત મોટા ગણપતિ, મોટી મૂર્તિ અને લાખોનું ડીજે અને ફટાકડાનું બજેટ. શું એ જરૂરી છે? ગણપતિની આસ્થા એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. જૂના સમયની વાત કરીએ, સોસાયટીના સભ્યો, આજુબાજુના પડોશીઓ અને સંબંધીઓ ભેગા થઈને ખૂબ સરસ રીતે ગણપતિની આસ્થામાં ડૂબેલા રહેતા હતા. આજે એ સમય ભૂલાઈ રહ્યો છે એવું લાગે છે. એ ટ્રેન્ડને ભૂલાવવા માટે આપણે આવી ગયા છે નવજીવનના ગણપતિ બાપ્પા. સાથે શું નામ છે આપનું? મારું નામ ઉત્પલ શાહ. ઉત્પલભાઈ શાહ સાથે આપણે વાત કરીશું. ઉત્પલભાઈ, કેટલા વર્ષથી આપણે આ ગણપતિનું આયોજન કરીએ છીએ? અમારે આ લગભગ આ ત્રીજું વર્ષ છે. બરોબર. અને એકચ્યુઅલમાં આના પહેલા પણ અમે ગણપતિનું શરૂ કર્યું હતું. વચ્ચે થોડાક વર્ષો બંધ રહ્યું હતું, પણ હવે ફરીથી છેલ્લા 2 વર્ષોથી શરૂ કર્યું છે. બરોબર. અને અમારું ત્રીજું વર્ષ છે. ખરી વાત છે. ગણપતિની ઈચ્છા હોય ત્યારે જ ગણપતિ બાપા આપણે ત્યાં પધારતા હોય છે. એક ટ્રેન્ડ બની ગયો છે વડોદરામાં કે મોટા ગણપતિ હોવા એ જરૂરી છે. અને લોકો જ્યારે જોવા જતા હોય, દર્શન કરવા જતા હોય, ત્યારે પણ એવું જ માનતા હોય છે કે મોટી ગણપતિની મૂર્તિ તો જ સારા ગણપતિ. શું માનવું છે આપણું? ના ના, અમે એવું નથી માનતા. અમારા તમે મૂર્તિ જોશો તો નાની છે, પણ ડેકોરેશન તમે જોશો તો આ વખતે અમે નવું કર્યું છે ડેકોરેશન, કે આ ઉપર જે ડમરું છે બરોબર, એ અમારા મહિલાઓએ જ હમણાં બનાવ્યા છે, જાતે જ બનાવ્યા છે. બરોબર. પાછળનો જે પર્વત તમે જોઈ શકો છો, એ પણ અમારા યુવાનો મિત્રો અને બધા જોડે મહેનત કરીને ડેકોરેશન કર્યું છે. તો તૈયાર ડેકોરેટિવ જે કોન્ટ્રાક્ટ હોય છે, એ કોન્ટ્રાક્ટ નહીં કરતા મહિલાઓ અને છોકરાઓએ ભેગા થઈને આ ડેકોરેશન કર્યું છે. ગણપતિ બાપા મહાદેવના સ્વરૂપમાં બિરાજમાન છે. સાથે સાથે કૈલાશ પર્વત આખો સેટઅપ તમે જોઈ શકો છો. અને ડમરૂનું જે આખું જેવી તોરણ જેવી એક રચના કરી છે, એ લેડીઝ લોકોએ ભેગા મળીને કરી છે. વાત કરીશું મહિલા સભ્યો સાથે. બેન, શું નામ છે આપણું? મારું નામ ભૂમિ પરમાર છે. ભૂમિબેન છે આપણી સાથે. ભૂમિબેન, આપણે ખાલી ગણપતિની મૂર્તિ જ બેસાડીએ છીએ કે બીજી કોઈ પણ ગતિવિધિ એક્ટિવિટીઝ કરીએ છીએ? ના, અમે ગણપતિની મૂર્તિ પણ બેસાડીએ છીએ, સાથે સાથે ઘણી બધી એક્ટિવિટી પણ કરીએ છીએ. જેમ કે નાના બાળકો માટે સ્પર્ધા રાખીએ છીએ. લાઈક અમારા કથાના દિવસે અમે ડિશ કોમ્પિટિશન રાખીએ છીએ, જેમાં બધાના આર્ટ બહાર આવે, જે બધાનું લાઈક એક હોય, બધાની નાના મોટા કે પોતાનું આર્ટ એ ડિશની અંદર પ્રેઝન્ટ કરે, પોતાનો ભાવ એ ડિશની અંદર પ્રેઝન્ટ કરે, અને બધા સમૂહમાં આરતી કરતા હોય છે. પછી સંગીત ખુરશી છે, ગેમ રમતા હોય છે, અંતાક્ષરી રમતા હોય છે. લાઈક બધા પોતાનો એક ટાઈમ, પોતાનું લાઈક દિનચર્યામાંથી રાતનો એક સમય એક એવો હોય છે કે અમારી સોસાયટીમાં બધા ભેગા થઈને ગણપતિ બાપ્પાની પ્રાર્થના અને એની સાથે બધા જ એક સાથે ભેગા થઈને અમે લોકો એન્જોય કરતા હોય છે. ખૂબ સરસ આયોજન છે. સોસાયટીના મિત્રો, પડોશીઓ અને સગાવાલા ભેગા થઈને ગણપતિની આસ્થા અને ભક્તિ સરસ અને સારા સ્પિરિટમાં અને સાચા સ્પિરિટમાં કરે, એ જ સૌથી
સૌથી વધારે જરૂરી વસ્તુ હોય છે. તો આજે આપણે જે ગ્રુપ સાથે વાત કરી છે એ ગ્રુપના સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આ રીતનું આયોજન સરસ કરતા રહો. વર્ષો વર્ષ ગણપતિ બાપા આપણા ગ્રુપ પર કૃપા રાખે અને હંમેશા નિરંતર કોઈ પણ વર્ષ એવું ના થાય કે ગણપતિ બાપા આપણે ત્યાં બિરાજમાન ના થાય. તો આપણે સૌ એક સાથે બોલીશું ગણપતિ બાપા. कौन है वो कहाँ से वो आया चारों दिशाओं में तेज सब छाया